હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 1 અધ્યયન સંપૂર્ણ ગુજરાતી એકમ 9 છે મારા ઘરના સભ્યો। આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અહીં પ્રવૃત્તિ 1 છે, ચાલો ગીત ગાઈએ। તો અહીં બાવીના મને ખવડાવે કોણ, આ ગીત આપણે જીલગાન સમૂહગાન સરસ રીતે કરાવવાનું છે। હવે આગળ ચિત્ર જુઓ અને પ્રશ્નના જવાબ મેળવવાના છે। આપણે આ ચિત્રમાં કેટલા બાળકો છે, ચિત્રમાં બાળકો શું કરી રહ્યા છે, એ રીતના આપણે જવાબ મેળવવાના છે। હવે અહીં વાર્તા છે, પરિચય। હેલો, હું છું વિજય। આ વાર્તા કહેવાની છે બાળકોને, અને તેના પરથી વિજય કયા કયા કામ કરે છે, વિજયના ઘરમાં કોણ રહે છે, એ આપણે ચર્ચા કરવાની છે। હવે પ્રશ્ન 4 છે, અહીં પ્રવૃત્તિ આપણે કરાવવાની કે જો આપેલા કામ વિજય કરતો હોય તો બીજું કામગરો બોલો, અને ના કરતો હોય તો બીજું વાતોડીઓ બોલવાનું છે। પછી અહીં પ્રવૃત્તિ 5 છે, વિજયના ઘરમાં આ કામ કોણ કરે છે અને તમારા ઘરે કહો। તો આપણે અહીં પ્રશ્નોત્તરી કરવાની છે કે તમારા ઘરે રસોઈ કોણ બનાવે છે, ઓસરી કોણ વારે છે, એ। પછી અહીં સંબંધમાં શું કહેવાય તે લખો। પપ્પાના ભાઈ કાકા, પપ્પાના બહેન ફોઈ, મમ્મીના બહેન માસી, એ રીતે અહીં લખવાનું છે। પછી પ્રવૃત્તિ 8 છે, સાંભળો। જ્યારે ભ સંભળાય ત્યારે હળવેથી દફતર થપથપાવવાનું છે। આ પણ એક પ્રવૃત્તિ કરાવી શકાય। આપણે શબ્દો બોલવાના। અભણ, તો ભ આવ્યો ને એટલે આપણે દફતરને થપથપાવવાનું છે। પછી નભ, તો એમાં ભ સંભળાય એટલે દફતર થપથપાવવાનું છે। આવી રીતે આપણે બીજા શબ્દો લઈ અને ય ધ ફ માટે દફતર થપથપાવવાની બીજી પણ પ્રવૃત્તિ કરી શકાય છે। પછી અહીં તીરની નિશાનીની દિશામાં આંગળી ફેરવવાની છે। હવે અહીં જોઈને ભ ય ઘ ફ ઓ ઔ આ શબ્દો આપણે લખવાના છે। પછી આ સાંભળીએ, લખીએ અને વાંચીએ, તો આ શબ્દો આપેલા છે તેને આપણે સાંભળીને લખવાના છે। પછી અહીં પ્રવૃત્તિ 17 છે, માત્રાને મૂળાક્ષર સાથે જોડી શબ્દ બનાવવાનો છે। અહીં ઔ અ અને કાનો અને બે માત્ર ઔ એટલે ગૌતમ ઘ આપેલો છે, તો પછી અહીં મ તો મૌલિક, લ એટલે લૌકિક, ભૌતિક, ક કૌરવ, સૌરવ, પછી અહીં ઓ છે તો આપણે ય આપેલો છે એટલે યોગ, મોરબી, કોયલ, ભોજન, ફોરમ અને ધંધો, આપણે ધોકો। હવે અહીં પ્રવૃત્તિ 19 છે, ચાલો કવિતા ગાઈએ। અહીં મોટો થાવું, કવિતાનું પઠન, ગાન, જીલગાન અને સમૂહગાન કરવાનું છે, અને પછી આપણે પ્રશ્નોત્તરી કરવાની છે। પછી અહીં પ્રવૃત્તિ 20 છે, મોટો થઈને નીરજ શું બને છે, એ વાક્યને લાગુ પડતું હોય તો લીટી દોરીને જોડો। અહીં શબ્દો લખવાનો છે। શબ્દો લખો। ભટા, ગાય, ધફાટ, ક્રાઉ, પડતા, વાળ, ગાલ વગેરે આવા શબ્દો લખવાના છે। અહીં આ વાક્યો આપેલા છે તે આપણે મોટેથી વાંચી સંભળાવવાના છે। પછી પ્રવૃત્તિ 23 છે, તેમાં અક્ષરો આડાઅવળા છે, તેમને સાચા ક્રમમાં ગોઠવીને યોગ્ય શબ્દ બનાવો। તો પહેલો કાચબો, પછી બીજું તોફાન, ત્રીજું ઓસીકું, ચોથું ગરોળી, પાંચમું વાંદરો, છઠ્ઠું માછલી, સાતમું બિલાડી અને આઠમું કૂતરો। પછી અહીં ચિત્ર ઓળખો અને શબ્દ લખો। તો પહેલું ચિત્ર છે ફિરકી, બીજો ભીંડો, ત્રીજો સફરજન, ચોથું ગુલાબ અથવા ફૂલ, પછી ફટાકડા, સીતાફળ, ભમરડો, ધજા અને ફળો। હવે પ્રવૃત્તિ 27 છે, વાંચો અને લખો। પછી અહીં પણ એવું છે, પ્રવૃત્તિ 28 વાંચો અને લખો। વિદ્યાર્થી લખતા હોય તેમને તે દરમિયાન એક વિદ્યાર્થીને આ વાક્ય વ્યક્તિગત વંચાવવાનું છે।
પછી અહીં પ્રવૃત્તિ 30 છે, ફકરામાંથી શબ્દ સુધી ખાલી જગ્યા પૂરો. એટલે આપણે ફકરો છે ને એમાંથી શબ્દ શોધવાના છે અને ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે. પછી અહીં ઉલટો શબ્દ સીધો કરું. ફકરામાંથી ગણો અને લખો 1 અક્ષરવાળા શબ્દો, 3 અક્ષરવાળા શબ્દો, 2 અક્ષરવાળા શબ્દો અને 4 અક્ષરવાળા શબ્દો. પછી અહીં આપણે પ્રવૃત્તિ 31 છે, સાંભળીને લખો. તો અહીં શ્રુત લેખન કરાવવાનું છે. 6 શબ્દો અને 5 વાક્યોનું શ્રુત લેખન કરાવવાનું છે. હવે પ્રવૃત્તિ 22 છે, આવું જ હોય યોગ્ય શબ્દ નીચે ખરાની નિશાની કરવાની છે. પછી અહીં મેદાની રમત છે, મેદાની રમત ભરતી અને ઓટ. આ રમત આપણે મેદાનમાં જઈ અને બાળકોને રમાડવાની છે. તો મિત્રો અહીંયા એકમનો વિડીયો પૂરો થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો. બાય.